તો પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ પણ યથાવત છે। રૂપાલા સામેનો અલ્ટિમેટમ પૂરો થતાં જ રાજપૂત સંકલન સમિતિની બેઠક અમદાવાદના ગોતામાં રાજપૂત સંકલન સમિતિની બેઠક થશે। બેઠકમાં આંદોલન પાર્ટ 2ની રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે। સંકલન સમિતિના કરણસિંહ ચાવડાનું આ નિવેદન, રાજકોટથી શરૂ થયેલો આંદોલન સમગ્ર રાજ્યમાં પહોંચશે। પાર્ટ 1 ઓપરેશન રૂપાલા હતું, હવે પાર્ટ 2 ઓપરેશન ભાજપ છે। પરસોત્તમ રૂપાલાએ દિલથી માફી નથી માંગી। રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિયો હજુ પણ અડગ છે। તો ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાને લઈને જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું એ પૂર્ણ થઈ રહ્યું છે, અને એ પૂર્ણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે સાંજે એક મહત્વની બેઠક સંકલન સમિતિની મળવાની છે। ત્યારે સંકલન સમિતિના કરણસિંહ ચાવડા આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું। બાપુ, અલ્ટિમેટમ પૂરું થઈ ગયું છે, શું કઈ હવે આજની રણનીતિ છે? બેઠક કરશો, ત્યારબાદ શું કઈ કરવામાં આવશે? આજે રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સમગ્ર ગુજરાતના સંકલન સમિતિ સાથે જોડાયેલી 100 જેટલી સંસ્થાઓ અને મહત્ત્વના ક્ષત્રિય સમાજના આગેવાનો અને કોર કમિટીની મિટિંગ છે, અને આમાં અમે આજની 19 તારીખની ડેડલાઇનની જે વાત કરી તે પૂર્ણ થાય છે। એટલે પાર્ટ 2ના જે કંઈ પણ મુદ્દાઓ છે, જે કંઈ પણ એજન્ડા છે, જે કંઈ પણ બાબતો છે, એનું અમે આ બધી સંસ્થાઓના આગેવાનો વચ્ચે મૂકીશું, ચર્ચા વિચારણા થશે, અને એ પછી પ્રેસ કરીને અમે આપને જાણ કરીશું અમારી રણનીતિ શું હશે। પરંતુ બાપુ, અમિત શાહે ગઈકાલે સ્પષ્ટ કરી દીધું, ટીવી મીડિયા સાથેની જે વાતચીત હતી, TV9 સાથે પણ એમને વાતચીત કરી હતી, અને એમાં કહ્યું હતું કે રૂપાલાએ માફી માંગી દીધી છે, હવે એમાં કંઈ સવાલ જ નથી રહેતો અને તમામ બેઠકો ભાજપ જીતવાની છે। અમિતભાઈ, એ એમનો વ્યક્તિગત અભિપ્રાય લોકશાહીમાં દરેક વ્યક્તિ આપે છે, એ ભાજપના જવાબદાર નેતા છે એટલે બોલ્યા હોય, પણ પરિસ્થિતિ આખી જુદી છે। અને માફી આપી હોત તો ક્યારની આપી દીધી હોત, પણ માફી માગવાની જે રીત હતી, બોડી લેંગ્વેજ હતી, આ બધી વસ્તુ એવી હતી કે ક્યાંય ક્ષત્રિય સમાજ કે એની સાથેના સમાજને એવું લાગ્યું નહીં કે પુરુષોત્તમભાઈએ ખરેખર દિલથી માફી માગી છે। એટલે વિરોધ તો અમિતભાઈને કદાચ નહીં દેખાતો હોય તો એમને મહાસંમેલન જોઈ લેવું જોઈએ। એમાં લાખોની સંખ્યામાં જે ક્ષત્રિયો ભેગા થયા હતા એ શેના માટે આવેલા હતા એ અમિતભાઈ પણ જાણે છે, એટલે એમાં હું વ્યક્તિગત ટિપ્પણી કરવા માગતો નથી, પણ અમારો વિરોધ છે જારી રહેશે। જી ઓકે, તો આ સિવાય બીજી એક બાબત એ છે કે 22મી તારીખ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ, હજુ પણ આપને એવું કંઈ લાગે છે ખરું કે 22 તારીખ સુધી કંઈ થઈ શકે? થઈ શકે તો સારી વાત છે, દરેક વ્યક્તિએ આશાવાદી રહેવું જોઈએ। શાસ્ત્રો પણ એવું કહે છે, ખેંચી લેવા તો ધી બેસ્ટ, નહીં ખેંચી લેવાય તો અમારી રણનીતિ મુજબ અમે બધા નક્કી કરી અને આગળ ગોઠવવાના છીએ। અને અમારું રણનીતિનો હવે જે પાર્ટ 2 છે, ઓપરેશન ભાજપ, ઓપરેશન રૂપાલા પાર્ટ 1 હતું, ઓપરેશન ભાજપ પાર્ટ 2 છે, અને એમાં ભાજપને ગુજરાતની 26 બેઠકો ઉપર ડેમેજ કરવામાં આવશે। ઓકે, તો પહેલા ચરણમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો હતો, હવે જો તેઓ ફોર્મ પરત નથી ખેંચતા 22 તારીખ સુધી, તો શું કંઈ કરવું એ સંદર્ભની અંદર રણનીતિ ઘડવામાં આવશે। અને તેઓ તો સ્પષ્ટ કહી રહ્યા છે કરણસિંહ કે હવે તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતો પણ પાર્ટ 2માં સમાજ જોવા મળશે। તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।